નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ સામે આક્ષેપ લગાવ્યા છે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની ધમકી આપવામાં આવી રહી છે। વધુ એક વખત આવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। હળવદ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ મોડી રાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ઉમેદવાર અને ટેકેદારોને જીવનું જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસને લેખિતમાં રક્ષણ આપવાની પણ રજૂઆત કરાઈ છે। કોંગ્રેસ શહેર પ્રમુખ તાલુકા પ્રમુખે આક્ષેપ લગાવ્યા છે। આપના શહેર પ્રમુખ વિપુલ રબારીએ પણ આ આક્ષેપ લગાવ્યા છે। આજરોજ હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય એવી વિનંતી સાથે